અને અથર્વવેદ. ઋગ્વેદનું સૂત્ર છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદ બનાવનાર ઋષિ છે અગ્નિ ઋષિ, અને એનો વિષય છે જ્ઞાન અને પ્રાર્થના. એની અંદર 10 મંડળ, 1028 સૂક્ત, 10,552 મંત્ર છે ઋગ્વેદમાં. પછી બીજો વેદ છે યજુર્વેદ. આ માહિતી આપું છું, આપણા માટે પ્રાથમિક માહિતી હોવી ને એ પણ જરૂરી છે. 2 દિવસ પહેલા, 4 દિવસ થયા આજે. આ કહેવાનું કારણ એ છે, 4 દિવસ પહેલા પહેલગામની અંદર જે હુમલો થયો, આ હુમલાની અંદર પૂછીને મારવામાં આવતા હતા. અને કોઈ કદાચ ખોટું બોલી જાય, હિન્દુ હોય ને એમ કે હું મુસલમાન છું, તો એમ કહેતા કલમા પઢ, ત્યાં પકડાઈ જતા હતા. એનું નાનું એવું છોકરું હોય ને, એનું કુરાન આવડતું હોય, અને આપણે તો ક્યાંય પહોંચ્યા હોય, આવડવાની વાત તો દૂર રહી, એનો નામની ખબર ન હોય આપણને, કે આપણા ધર્મના મુખ્ય કેટલા ગ્રંથો છે, કોણે લખ્યા છે, કયા કયા ગ્રંથ છે, એની નામ સુધાની આપણને ખબર નથી હોતી. વિચાર કરો, આ સંસ્કૃતિને ટકાવવા માટે આપણે કંઈક કરવું પડશે. જવાબદાર આપણે છીએ, આપણા બાળકોની. આપણી પાસે નથી એટલે આપણા બાળકો પાસે નથી પહોંચ્યું ને. આપણી પાસે હોય તો આપણા બાળકો પાસે પહોંચે જ. એટલા માટે કેવું જરૂરી છે. બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદનું સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ. જેમના ઋષિ છે વાયુ. આ વેદની અંદર એનો વિષય છે કર્મ અને યજ્ઞ. એના 40 અધ્યાય છે, 303 અનુવાક છે, અને 1975 એની અંદર કંડિકા છે. ત્રીજો વેદ છે, એનું નામ છે સામવેદ. એમનું સૂત્ર છે તત્વમસી. આદિત્ય કહેતા સૂર્ય ભગવાને બનાવેલું ઉપાસના અને સંગીત સામવેદની અંદર. એના શ્લોકો છે 1875. ચોથો વેદ અથર્વવેદ. અયમ આત્મા બ્રહ્મ, આ એનું સૂત્ર. આખા ગ્રંથનું તારણ 4 વેદના ખાલી 4 સૂત્ર છે ને, એ મનુષ્ય યાદ રાખે ને એટલે એને જીવન જીવવાનો ખ્યાલ આવી જાય. ખાલી 4 સૂત્ર, એક વેદનું એક સૂત્ર. એ અંગીરા ઋષિએ બનાવેલું છે. વિજ્ઞાન અને ભૌતિક વ્યવસ્થાનો આખો ગ્રંથ છે આ, જેની અંદર 1875 મંત્ર છે, 9 શાખા, 20 કાંડ, 731 સૂક્ત, અને ટોટલ 5987 મંત્ર છે. આપણા 4 વેદ. શાસ્ત્રો કેટલા છે આપણા? સભામાં પૂછો તો કોઈને ખ્યાલ ન હોય. વાતો બધી શાસ્ત્રની થાય પાછી. હા, શાસ્ત્ર પ્રમાણે જ આપણે કરવું છે દાદા, વિધિમાં જે આવતું હોય. પણ કયું શાસ્ત્ર ને કઈ વિધિ એની કોઈને ખબર ન હોય. ખાલી એક શાસ્ત્ર એટલું જ આવડે છે. શાસ્ત્રના દર્શન 6 છે. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર. એ શાસ્ત્રો જેને બનાવ્યા છે એ ઋષિના કોઈ જગ્યાએ મંદિર નથી. મંદિર જ નથી તો પછી બીજું ક્યાંથી હોય? મંદિર હોય બધું થાય. સાંખ્ય શાસ્ત્ર કપિલ ઋષિએ બનાવેલું છે, જેની અંદર આત્મા એ જ ઈશ્વર એની વાત કરી છે. ભગવદ ગીતાનો 2જો અધ્યાય અને ભાગવતનો 3જો સ્કંદ
આ બે સાંખ્ય શાસ્ત્ર ઉપરથી છે. અભ્યાસ કરજો, ક્યારેક ભાગવત ખોલજો, ક્યારેક ભગવદ્ ગીતા ખોલજો, આપણો ધર્મ શું છે એનો ખ્યાલ આવી જશે. યોગ શાસ્ત્ર પતંજલિ ઋષિએ બનાવેલું છે, જેની અંદર યોગ દ્વારા શરીરથી પરમાત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય એ બતાવ્યું છે. ન્યાય શાસ્ત્ર ગૌતમ ઋષિએ બનાવેલું છે, જેમાં ન્યાય અને તર્ક વિતર્કની વાત બતાવી છે. વૈશેષિક શાસ્ત્ર કણાદ ઋષિએ બનાવેલું છે, જેની અંદર બાહ્ય અને ભૌતિક શરીરની અંદર ને શરીરની બહારની જે કઈ વ્યવસ્થાઓ છે એ બતાવી છે. મીમાંસા શાસ્ત્ર જૈમિની ઋષિ બનાવેલું છે, ઉપાસના અને મોક્ષની વાત કરી છે. વેદાંતના શાસ્ત્રના ઋષિ છે બાદરાયણ, જેને બ્રહ્મ અને માયાની વાત કરી છે. આપણા 6 શાસ્ત્ર છે. આવી વાત આવે ને એટલે ગમે નહીં. તાળીઓ પાડવાનું કેમ તો એ બહુ ગમે બધાને, કારણ કે ટેવ પડી ગઈ છે. હા, કારણ કે આ થોડીક દવા કડવી પણ છે, પણ પીવી પડે એવી છે. છ શાસ્ત્ર, 18 પુરાણ. અઢાર પુરાણના નામની આપણે ખ્યાલ નથી. અઢાર પુરાણ જો યાદ રાખવાનું તો એક જ શ્લોકમાં 18 પુરાણના નામ છે. મદ્વયમ ભદ્વયમ મદ્વયમ ભદ્વયમ ચૈવ ભદ્રયમ વ ચતુશ્ચકમ અનાપલિંગ કુસકાની પુરાણાની પૃથક પૃથક. 18 પુરાણ. શું કીધું? મદ્વયમ એટલે કે મ ઉપરથી 2 પુરાણના નામ છે. કયા કયા? મત્સ્ય પુરાણ અને માર્કંડેય. આજે તમારું ગોત્ર છે તે માર્કંડ ઋષિ બનાવેલું. મદ્વયમ ભદ્વયમ, પછી પણ 2 પુરાણ છે, ભવિષ્ય અને ભાગવત. મદ્વયમ ભદ્વયમ બત્રયમ, બ ઉપરથી 3, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મ વિવર્તન પુરાણ. વ ચતુશ્ચકમ, વ ઉપરથી 4 છે, એ છે વરાહ પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને વામન પુરાણ. અનાપલિંગ કુસકાની પુરાણાની પૃથક પૃથક. આ બધા એક અક્ષર ઉપરથી એક નામ. અ ઉપરથી અગ્નિ પુરાણ, ના ઉપરથી નારદ પુરાણ, પ ઉપરથી પદ્મ પુરાણ, લી ઉપરથી લિંગ પુરાણ, ગ ઉપરથી ગરુડ પુરાણ, કુ ઉપરથી કુર્મ પુરાણ, સ્ક ઉપરથી સ્કંદ પુરાણ. 18 પુરાણનો શ્લોક છે, પણ આમાં કોઈ રસ નથી. આપણે આલો સુદામાં પાવ્યા જઈએ. આપણું ધર્મ ની ઓળખ જો આપણને નહીં હોય તો આજ તો પહેલગામમાં હુમલો થયો છે, કાલે ઘરમાં આવીને મારશે, યાદ રાખજો. હા, વાત કડવી છે પણ સત્ય પણ છે. પહેલગામમાં છો એટલે એમને માની લેવાનું કઈ નહીં થાય. ધર્મ સાથે નહીં જોડાયેલા હોઈએ આપણે તો સમજી લેવાનું કે આપણે નહીં પણ આપણા સંતાનોને આ દુઃખ ભોગવવું પડશે.
માટે વિચારવાની જરૂર છે, જાણવાની જરૂર છે, જોવાની જરૂર છે, અપનાવવાની જરૂર છે. ભગવાન કૃષ્ણનું જે દર્શન છે ને એ જ આપણે બતાવે છે. એને બધાને અપનાવ્યા છે. એને કોઈને ક્યારે છોડ્યા નથી. એ તો કોઈને એવું બતાય, એવું લાગે કે કૃષ્ણ છોડીને ગયો, બાકી કૃષ્ણએ કોઈને છોડ્યા નથી. એનો બધાનો ઉદ્ધાર કર્યો છે, બધાને અપનાવ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, અનેક ભગવાનના લગ્ન થયા. દરેક લગ્ન સાથે, દરેક પત્નીઓ સાથે ભગવાન વિહાર કરે છે. કોઈને એવું નથી લાગતું કે કૃષ્ણ મારી પાસે નથી, કારણ કે દરેક સાથે ભગવાન જોડાયેલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજા, એક વખત પોરબંદર ની અંદર રહેલો સુદામા નામનો બ્રાહ્મણ બાળપણના મિત્ર બને. સુદામા એક એવો બ્રાહ્મણ હતો, સત્યનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ અને વ્રતનિષ્ઠ. હા, બહુ અઘરું છે આ બધું કરવું, એમ ના પ્રમાણે રહેવું એમ. એટલા માટે ભાગવતમાં લખ્યું છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણો પાસે ધન જે છે ને એ બ્રહ્મનું ધન છે, સંપત્તિનું નહીં. સુદામા ગરીબ હતો, પણ કયા ધનથી ગરીબ હતો? ભૌતિક ધનથી. બાકી વિદ્વતાની અંદર જોવો તો એની જેટલો કોઈ ધનવાન નતો બ્રાહ્મણ. બધું જ એની પાસે હતું. બધા જ ધર્મોનું જ્ઞાન હતું, બધા જ વિષયોનું જ્ઞાન હતું, પણ એ દરેક જ્ઞાન એને પોતાના અર્થોપાર્જન માટે નથી ઉપયોગ કર્યો. એ દરેક જ્ઞાનનો ભૌતિક ઉપયોગ નથી કર્યો, અલૌકિક ઉપયોગ કર્યો છે, ઈશ્વર ભજન માટે કર્યો છે. એમના ઘરમાં જમવા માટેનું એક દાણું પણ નહીં, અન્ન પણ નહીં. એમની પત્નીનું નામ સુશીલા. જેવું તેનું નામ ને એવો જ એનો ગુણ. પતિ જે કમાઈને લાવે ને એમાં ઘરનું પાલન પોષણ કરવું આ સ્ત્રીનો ધર્મ છે. બે ત્રણ બાળકો. સુદામા એટલા બધા પોતાના વ્યસ્ત, એટલે આખો દિવસનો પોતાનો જે સમય છે એ પોતાના નિત્ય ક્રમની અંદર પસાર થઈ જાય છે. અર્થોપાર્જન કરવા માટેનો સમય નથી રહેતો. ક્યાંથી કમાઈને લાવે? સવારમાં વહેલા ઉભા થાય, ભગવાનની પૂજા કરે, ધ્યાન કરે, નામ જપ કરે, બપોર થઈ જાય. બપોર પછી ભાગવતનો પાઠ કરે, સાંજ પડી જાય. આમાં કમાવા કઈ રીતે જાય? અને કમાઈ ન લાવે તો બાળકો ખાય કઈ રીતે? એમની પત્ની સુશીલા એક વખત સુદામાને એવું કહે છે કે પતિદેવ, હે સ્વામી, તમારા બાળપણના મિત્ર ભગવાન કૃષ્ણ છે, તમે એક વખત એમને મળો ને. આપણા બાળકો કેટલા દિવસના ભૂખ્યા છે, એમને મળશો
પેલી તમને કંઈક આપશે, ખાલી હાથે પાછા નહીં આવવા દે. સુદામાને બે વ્રત હતા, અયાચક અને અપરિગ્રહ. અયાચક એટલે કોઈ પાસે માગવું નહીં, અને અપરિગ્રહ એટલે ભેગું કરવું નહીં. રોજનું આવવાનું તો રોજે રોજ વાપરી નાખવું. એને ખબર હતી કે આ ભેગું કરેલું કઈ હારે આવવાનું નથી, અને ભેગું તો બીજા માટે કરવાનું, એની કરતા વાપરી નાખો. ઈશ્વરે આપ્યું હોય તો વાપરો, અને એ માટે જ આપણને આપ્યું છે, વાપરવા માટે, ભેગું કરવા માટે નહીં. અને ખાલી જ ભેગું કરશો તો બીજા વાપરી જાય, એની કરતા વાપરી નાખો. આપણે ભેગું કરીએ, આપણે મહેનત કરીએ, ઉજાગર આપણે કરીએ અને વાપરે બીજા, આવું ન થવા દેવાય. સુશીલા કહે છે સ્વામી, શિશુ ભોજન નિખાવે. એ જ તમારા દોસ્તાર તમારી કાનો નાથ છે રે, તમારો દોસ્તાર તમારી કાનો નાથ છે રે. જુઓ સુદામા જી દ્વારિકામાં જાય છે, હવે જુઓ સુદામા જી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે તમારો મિત્ર છે દ્વારકાનો નાથ, તમે એકવાર જાઓ, એમને મળો. દ્વારકાનો રાજા, સોનાની નગરી, આવો ભાઈબંધ હોય અને એનો મિત્ર દુખી થોડો હોય? પણ સુદામાની મિત્રતા તમે જુઓ, પોતાના ભાઈબંધનો ગેરઉપયોગ એને નથી કર્યો. હા, અત્યારે ભાઈબંધો એવા હોય મોટા ભાગમાં, કંઈક વાળી જાય ને એટલે ઉપયોગ કરવા મળે. નહીં, સુદામાનું જીવન જોવો. ભાઈબંધ પાસે સંપત્તિ હોય તો આપણી થોડી હોય, એના હકની કમાણો છે. હા, એમનો રાજીપાથી આપે તો એક વસ્તુ અલગ છે. સુદામા કેવું ન જાઓ, અને જાઓ તો માગું તો નહીં જ. સુશીલા કહે તમારી માટે તમારે નથી માગવાનું, પણ આ બાળકો સામે તો જોવું. આજે 4 દિવસથી ગયા, ઘરમાં એક અન્નનો દાણો નથી. બાળકો જમવાનું માગે તો શું કેવું, મારે શું આપવું? હું ઉપવાસ કરી લઈશ, હું સહન કરી લઈશ, કારણ કે હું પતિવ્રતા નારી છું, હું નહીં બોલું. પણ બાળકોનું જે દુઃખ છે એ દુઃખ મારાથી સહન ન થાય. એને ક્યાં સુધી મારે ખોટું બોલવું કે કાલે આવી જશે, કાલે આવી જશે, કાલે જમવાનું આપીશ? એટલા માટે તમારે જવાનું છે. સમજો ને શું કહું, માંગતા જીવનું. સમજો ને શું કરું, માંગતા નથી મરું. એ માંગતા માન ઘટી જાય છે રે. જુઓ માંગતા માન ઘટી જાય છે રે. જુઓ સુદામા જી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામા જી દ્વારિકામાં જાય છે. સુદામા કહે પત્નીનું ક્યારેક તો માનવું જોઈએ ને. રોજ ના પાડી, પછી એમ થાય કે ભાઈ રોજ ના પાડી કરે, એક દિવસ તો એનું આપણે માન રાખીએ. સુદામાએ માન રાખ્યું એમના પત્નીનું. હું જાઉં ખરો, પણ માગીશ નહીં. અને બીજું, મારે કંઈક લઈ જવું પડે. કાલે જ તમે વાત કરી છે ને, કોઈ મંદિરે જઈએ, સાધુ બ્રાહ્મણના ઘરે જઈએ, કોઈ કથા કીર્તનમાં જઈએ, કોઈ સંબંધીને ત્યાં જઈએ,
ખાલી હાથે ન જવાય. કંઈક લેતું જવું જોઈએ. અને કદાચ ન લેતા ગયા હોય તો ત્યાંથી નીકળો ત્યારે એને કંઈક આપતો આવવું જોઈએ. સુદામા કહે છે કે હું ખાલી હાથે ન જાઉં, ભલે મારી પાસે કઈ નથી, પણ મારો ભાઈ પણ છે, ભલે રાજા હોય, એની પાસે ભલે સોનાની નગરી હોય, સોનાની દ્વારકા હોય, પણ એમના ઘરે મારે કઈક દેતું આવવું પડે. હવે આના ઘરમાં તો કઈ નહીં, શું આપવું? સુશીલા કહે ઘરમાં તો કઈ નથી, પણ આજુબાજુમાંથી ક્યાંકથી કઈક ગોતી આવો અને તમે લેતા જાઓ. 2-4 મોટી પૌવા મળ્યા, પૌવા મળ્યા ને બાંધવા માટે કપડું નહીં ઘરમાં. સુશીલાએ જે સાડી પહેરી હતી એ સાડીનો ઓરિજિનલ રંગ કયો હતો એને ખબર નહોતી, એટલા થીગડા હતા. હા, ઓરિજિનલ રંગની ખબર નહીં. સુદામાએ જે પોતડી પહેરેલી હતી ફાટેલ અને તૂટેલ હતી. 3-4 ચિતરા ભેગા થયા, ત્યારે પૌવાની પોટલી તૈયાર થઈ. લાકડીના ટેકે બાંધી અને સુદામા ધીમે ધીમે જોઈને રાજી થશે, ચંદ્રથી બરખી જશે, જોઈને બરખી જશે. આ બાજુ રાખો વચ્ચે. એજી ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે, ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય, એ હરે જુઓ સુદામાજી દ્વારિકામાં. સુશીલા કે તમે જાઓ તો ખરા, એ તમારા દર્શન કરીને એને ખ્યાલ આવી જશે કે આ મારો ભાઈબંધ આવો, મારો મિત્ર આવો, અને પછી તમારે માગવું નહીં પડે, એ તમને આપી દેશે. સુદામા તૈયાર થયા, ફાટેલ તૂટેલી પોતડી, હાથમાં લાકડી અને લાકડીના છેડે પૌવાની પોટલી. પૌવાની પોટલી જષ્ટિકાય લટકી, પૌવાની પોટલી જષ્ટિકાય લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મોહનને મળવાની ચટકી. એ તો ભાવ વિભોર બની જાય છે રે, એ તો ભાવ વિભોર બની જાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, હવે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ફાટેલ તૂટેલ પૂતળી, હાથમાં લાકડી, અને ધીમે 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 સુદામા હાલતા થયા. મનની અંદર ઈચ્છા એવી કે આજ હું મારા મિત્રને મળીશ, આજ હું મારા દ્વારકાના નાથને મળીશ. અભ્યાસ કર્યા પછી છૂટા પડી ગયા, આજ મને મળશે મારો ભાઈબંધ, મારો મિત્ર. ધીમે ધીમે હાલતા હાલતા સાંજ પડી, ગામનું પાદર આવ્યું. ત્યાં રોકાણા કે રાત વાસો હવે કરી લઉં, સવારમાં વહેલા જાગી અને પાછું હાલવાનું ચાલુ કરીશ. રાત પડીને સુતા. હવે ભગવાનને એવું થયું કે આ હાલીન કેદી દ્વારકા પહોંચશે.
અને ભોગી પણ નહીં શકે. એટલે ભગવાને પોતાના ગરુડને આજ્ઞા કરી કે જાઓ ગરુડજી, સુદામાને દ્વારકા સુધી લઈ આવો. ગરુડજી ગયા. રાત્રે સુદામા થાકી ગયા હતા, ભર નિંદ્રામાં હતા. ગરુડે પોતાના પીઠ ઉપર બેસાડી અને દ્વારકાના પાદરમાં ઉતારી દીધા. સુદામાને કઈ ખબર નહીં. સવારમાં જાગ્યા તો કોઈને પૂછ્યું કે ભાઈ અહીંથી દ્વારકા હવે કેટલું છે? એટલે ભાઈ કીધું આ દ્વારકા જ છે. તો કે હું રાતમાં એટલું બધું હાલી ગયો છું? મારા નાથે કેવી કૃપા કરી કે જ્યાં હું પહોંચ્યો એ જ દ્વારકા હતું. બીજાને પૂછ્યું મારે રાજા પાસે જવું છે, કૃષ્ણ પાસે જવું છે, રાજ દરબાર ક્યાં છે, રાજમહેલ ક્યાં છે? અને કોઈ કીધું કે જો સામે પેલી ધજા છે, સફેદ ધજા, એ જ રાજમહેલ છે, ત્યાં જ રાજાધિરાજ દ્વારકાધીશ બિરાજમાન હોય છે. ધોળી ધજા પર ફરે ને જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફર ફરે એને જોતા હૃદય ઠરે. ધોળી ધજા પર ફરે ને જોતા હૃદય ઠરે. ધોળી ધજા પર ફરે ને જોતા હૃદય ઠરે. એ જી ગુરુ, એ ગુરુ, એ જી ગુરુ, સિદ્ધિથી સેવા પમાય છે રે ગુરુ. સેવાથી સિદ્ધિ પમાય છે રે જુઓ, સુદામા જ દ્વારકામાં જાય છે. અરે જુઓ, સુદામા જ દ્વારકામાં જાય છે. ધીમે ધીમે રાજમહેલ પાસે આવે. દ્વારપાળો એને રોકે છે. આવે છે સુદામા, સુદામા દ્વારકાપુરીમાં આવે છે. દ્વારકાની અંદર આવે. દ્વારકાની અંદર આવ્યા. દ્વારપાળો એને રોકે છે. દ્વારકાપુરીમાં આવે. તાળી પાડો, વધાવો. કૃષ્ણ સુદામાને વધાવો. મને એક વખત એને મળાવો. એને ખાલી તમે એટલું કહો કે તમારો મિત્ર આવ્યો છે, પોરબંદર થી આવ્યો છે, સુદામા નામ છે, નામ તો આપો ખાલી મારું. અને પછી જો તમારો રાજા ના પાડે ને તો હું અહીંથી ચાલ્યો જઈશ. દ્વારપાળો ને એવું થયું કે હાલને ભાઈ નામ તો આપું એમ. એક દ્વારપાળ આવી ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુજી, રાજાજી રાજ તમારી જય હો. પોરબંદર થી કોઈ આવ્યું છે, તમારો મિત્ર છે એવું કહે છે, અને એનું નામ સુદામા છે. સુદામા નામ સાંભળતા જ ભગવાન ઉભા થયા અને સામે દોટ મૂકી સુદામાને તેડી લે છે. નામ રે સુનીને વાલો તોયા ગીરધારી રે. નામ રે સુનીને વાલો દોડા ગીરધારી રે. ત્રિકમે લીધા છે સુદામાને તેડી રે. ભગવાન એને તેડવા માટે જાય. દોટ મૂકી ઉપવસ્ત્ર ભગવાનનું નીચે પડી ગયું. સુદામાને લઈ એવા માન સન્માન કઈ રીતે અપાય એ વાત બતાવી ભગવાન કૃષ્ણએ. ભગવાન પૂછે છે, બધા મજામાં તો છે ને ભાઈ?
હા, ઘણા વર્ષે મળ્યા આપણે. સુદામા હાલીને આવેલા, થાકી ગયેલા. ભગવાન એના ચરણો પખાડે છે, ચરણોની પૂજા કરે છે. હા, ચરણોની પૂજા કરે છે. પૂજા કરાવો ત્યાં. અંગડા ચોળે છે ચરણો પખાડે છે. વિષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સંગમ સંયુતમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિક્રિયતા. વિષ્ણોદક અને નિર્મળ આવું જળ કયું હોય? આંખના આંસુનું જળ હોય. ભગવાન પખાડે છે ચરણ પોતાના આંખના આંસુડાથી. હા, સજલ નયન ભગવાને પૂજા કરી, પગ પખાડ્યા, પૂજા કરી. કહેવા લાગ્યા છે, પોતાની પટરાણીઓને કહે છે, ભગવાન માટે ગરમ પાણી કરો, સુદામા માટે ગરમ પાણી કરો, એને સ્નાનની વ્યવસ્થા કરાવો. સુદામાને સ્નાન કરાવ્યું. ભગવાને પોતાનું પિતાંબર આપ્યું એમને પહેરવા માટે અને ફરીવાર પાછા સિંહાસનમાં બેસાડ્યા. પટરાણીઓને કહે છે, સુદામા માટે 56 ભોગ લઈ આવો. પટરાણી ક્યાં છે? चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए, के न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ आसमां तेरे करीब आ गया है, अरे द्वार पाओ कन्हैया से कह दो, अरे द्वार पाओ कन्हैया से कह दो, द्वार पे सुदामा करीब आ गया है, द्वार पे सुदामा करीब आ गया. સુદામાને 56 ભોગનો થાળ અર્પણ થાય. સુદામા કહે છે, મારે આ કઈ રીતે જમવું? મારી ઘરે મારા પત્ની ને મારા બાળકો કેટલા દિવસથી ભૂખ્યા છે. વિચાર કરતા કરતા ભગવાનને ખ્યાલ આવી ગયો તો અંતર્યામી છે. સુદામાને પ્રેમથી જમાડ્યા. ભગવાન ધીમેથી પૂછે છે, સુદામા મારી માટે તમે શું લઈ આપવી? આ સોનાના સિંહાસનમાં બેસે, 56 ભોગ જમે, સોનાની થાળીમાં જમે, અને મારે પૌવા કેમ આપવા? સુદામા સતાડવા જાય, હાથમાંથી પોટલી આંચકી લે. પોટલીને ખોલે. જેમ જેમ ગાંઠ છૂટતી જાય ને તેમ તેમ સુદામાનું ભાગ્ય ખુલતું જાય. આ ભગવાનની તાકાત. ગાંઠ છોડો, મનની ગાંઠ છોડો, ઈર્ષાની ગાંઠ છોડો, એટલે પ્રેમ થશે. ભગવાન જા પૌવા આરોગ્ય છે. એક મુઠ્ઠી પૌવા ખાધા
તો દ્વારકામાં જેવી નગરી હતી એવી નગરી પોરબંદરમાં બનાવી આપી. બીજી મોટી પૌવા ખાતા. દ્વારકામાં જેટલું ધન હતું બધું જ ધન, એવું જ બીજું ધન પોરબંદરની અંદર અર્પણ કરી દીધું. ત્રીજી મુઠ્ઠી ખાધી. દ્વારકાની અંદર જેટલું અન્ન હતું એટલું જ અન્ન પોરબંદરની અંદર ભગવાને મોકલી આપ્યું. ચોથી મુઠ્ઠી ખાતા હતા ત્યાં રૂકમણી હાથ પકડી લીધો. રૂકમણી નથી યારે તાંદુલ જમે છે વારે રાણી રૂક્ષ્મણી રે તાંદુલ જમે છે એ વારે રાણી રૂક્ષ્મણી રે અમને તોઈ તમે આપો રે સેવા ચોથી મુઠ્ઠી જ્યાં તાંદૂળ ખાતા હતા રૂકમણી હાથ પકડી લીધો. ભગવાન બસ કરો, બધું જ આપી દો, અમને ન આપો, અમને તો સેવામાં રાખો. જો ચોથી મુઠ્ઠી ભગવાન ખાય રૂકમણી હાથ ન પકડે તો દાસી બનીને ત્યાં સેવા કરવા માટે ભગવાન મોકલી દે. હા, એટલે ભગવાનને કહ્યું કે અમને તમારી સેવામાં રાખો, બાકી બધું આપી દો. અને રૂકમિણી સત્યભામા આઠેય પટરાણીઓ આજે સેવા કરે છે. જેમાં આરામ કર્યો ભગવાન બધા સમાચાર પૂછે છે. તેરા સાથ હૈ કિતના અને ભગવાન બધા સમાચાર પૂછે છે. બધો ખ્યાલ આવી ગયો, આરામ કર્યો. બીજા દિવસે સુદામા જા રજા લેતા હતા ભગવાન પાસે. ભગવાને પોતાના સારથીને કહ્યું કે હવે આ સુદામા એમને પોરબંદર સુધી તમે પહોંચાડી દો. રથ તૈયાર કર્યો, સુદામાને રથમાં બેસાડ્યા, પોરબંદર સુધી મૂકવા માટે જાય. પોરબંદર આવી ગયું. પોતાની જ્યાં ઝૂંપડી હતી ને ત્યાં મોટો મહેલ જોયો. સુદામા કે અહીંયા તો મારી ઝૂંપડી હતી, આ મહેલ કેમ બની ગયો? મહેલમાં જ્યાં દ્રષ્ટિ કરે તો પોતાની પત્ની સુશીલા હરકથી આનંદથી પોતાના પતિને મળવા માટે આવીને કહેવા લાગે છે, સ્વામી જુઓ, આ દ્વારકાધીશે કેટલી કૃપા કરી. અન્નના ભંડાર, ધનના ભંડાર, આ મોટો મહેલ. હવે આપણે 7 પેટી ખાઈને તોય ખૂટે એવું નથી. ભગવાને કહ્યું સાવધાન, 7 પેટી ખાઈ ખૂટે નહીં એટલું ભગવાન આપી દીધું હોય તો ભજન કરો, બીજું બધું મૂકી દો. હા, સુદામાએ પોતાની પત્નીને કીધું. આનો અર્થ એવો નથી કે મહેલમાં રહીને આનંદ જ કરવો હોય એમ. ભજન વધારો, જો ટકાવી રાખવું હોય તો. જેટલી ભક્તિ કરતા હતા એના કરતા બમણી ભક્તિની શરૂઆત કરી. એને ઠાકોરજીની કૃપા થાય, ભગવાનની કૃપા થાય તો સમજવાનું કે ભજન વધારવાનું, સત્કર્મ વધારવાનું, સેવા કરવાની. કારણ કેટલા માટે જ આપણને આપ્યું છે એટલે આપણે એનો સમય કાઢવો જોઈએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, આ જ રીતે મિત્ર સુદામાને ભગવાને દરેક વસ્તુ આપીને સુદામાએ પોતાનું ભજન એના કરતા બમણું કરીને ભગવાનને ભક્તિ કરવા લાગ્યા. પછી બંને માણસ ભગવાનની ભક્તિ વધારે છે.
10મા સ્કંદની ત્યાં પૂર્તિ કરી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને 11મો સ્કંદ મુક્તિ લીલા, ભગવાન સાથે પ્રેમ થાય ને પછી મુક્તિ મળે. 11મો સ્કંદ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજન, મહાભારતના યુદ્ધ વખતે અસંખ્ય યોદ્ધાઓની જ્યારે મૃત્યુ થયું અને ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા, દ્વારકાનું રાજ્ય ચલાવી રહ્યા હતા અને એ સમયે દરેક ઋષિ મુનિઓને ભગવાને પિંડારા ક્ષેત્રની અંદર મોકલી આપ્યા છે. જ્યાં ઋષિ મુનિઓ જપ તપ યજ્ઞ કરતા હતા અને એ સમયે યાદવોની અંદર દરેક યાદવ કુમારો ઋષિઓની મશ્કરી કરવા માટે જામવતીનો પુત્ર સામ એને સ્ત્રીના કપડા પહેરાવ્યા, આગળ ઓશિકું રખાવ્યું કે કોઈ સાધુ સંતોની મજાક. જો થાય આપણાથી તો સમજી લેવાનો આપણો વિનાશ નજીક છે. હા, જેમ યાદવોનો વિનાશ થયો હતો, ઋષિઓની મશ્કરી કરી અને એના ઋષિઓના શ્રાપથી જ યાદવોનો યાદવાસ થઈ અને ભગવાનને પછી સ્વધામ જવું પડ્યું હતું. ઋષિઓની મશ્કરી કરે એટલે ઋષિઓએ એવું કીધું કે આ જે સ્ત્રી છે એરક નામનો છોડ થયા અને છેલ્લે નાનો એવો ટુકડો વધેલો હતો એ દરિયામાં ફેંકી દીધો. ઘસાય એવો નહોતો, પછી દરિયામાં ફેંકી દીધો. જુઓ, એ ટુકડો હતો, એ ટુકડો કોઈ ભાઈ અહીંથી પાણી બહાર આવે છે, ઓલું શું કહેવાય, કુલર માંથી. પાછળથી મોટર બંધ કરી દો ને કાન નળી ખેંચી લો, ત્યાંથી થઈ ગયું. એ લોખંડનો ટુકડો હતો, એ માછલી ગળી ગઈ અને એ જ માછલી એક પારધીના હાથમાં આવે છે. લોખંડ જે ભૂકો હતો એના નામનું એરક નામનું ઘાસ ઉગ્યું છે. આ બાજુ વાસુદેવ અને નારદજીનું મિલન થાય અને નારદજી પાસેથી ઉપદેશ લે છે. કહેવા લાગ્યા કે મને એવો કોઈ ઉપદેશ આપો કે જેનાથી મારું કલ્યાણ થાય. એટલે 9 યોગેશ્વરોનો ત્યાં સંવાદ આવે છે. નવ યોગેશ્વરો ઉપદેશ આપે છે જીવનલક્ષી, આત્માનું કલ્યાણ થાય એ માટે. 11મો સ્કંદ આત્મ કલ્યાણ માટે જ છે. આખો ભયમાંથી મુક્ત કરનાર, પ્રભુ સાથે પ્રેમ કરનાર. આ સંસારની અંદર માયા સિવાય બીજું કાંઈ નથી અને માયાથી જીવ છૂટે તો જ પ્રભુનું ચરણની પ્રાપ્તિ થાય. અને પ્રભુના ચરણ સિવાય ઉત્તમ આ દેહ માટે બીજું કોઈ લક્ષ્ય નથી. આ 9 યોગેશ્વરોની કથા બતાવી છે. યાદવોના રાજા યદુ, આ યદુને ભગવાન દત્તાત્રેય મળે છે અને દત્તાત્રેય ભગવાનને એવું કહે છે કે આ સંસારમાં મોહથી પીડાય અને દુખી થઈ રહેલો જીવ હોય એ અખંડ આનંદ કઈ રીતે અનુભવી શકે? એનો પ્રશ્ન જુઓ તમે. યાદવોના રાજા યદુ દત્તાત્રેય ભગવાનને એવું પૂછે છે, આ સંસાર બધું મોહ ને માયા જ છે, આનાથી પર થઈ અને અખંડ આનંદ મળે એ કઈ રીતે મળે? અને તમે જે આનંદમાં રહો છો એ તમે કઈ રીતે રહો છો? ત્યારે દત્તાત્રેય ભગવાન એમના 24 જે ગુરુ છે
આ 24 ગુરુની કથા કહે છે. પૃથ્વી વાયુરાકાશમ આપો અગ્નિશ્ચંદ્રમા રવિ કપોતો જગર સિંધુ પતંગો મધુકૃત ગજ મધુહા હરિણો મીન પિંગલા કુરરોર્ભક કુમારી શરકૃત સર્પ પૂર્ણનાભીશુપેશકૃત. આ 24 દત્તાત્રેય ભગવાનના ગુરુ છે. પૃથ્વી ભગવાનનો ગુરુ, દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ જે છે, આ 24 ગુરુમાંથી એક પણ ગુરુને એવો ખ્યાલ નહોતો કે મારો શિષ્ય દત્તાત્રેય છે. હા, ભગવાનનો અવતાર દત્તાત્રેય ભગવાન, એને ભગવાન પણ કહી શકાય અને ગુરુ પણ કહી શકાય. યોગીઓના ગુરુ એ ભગવાન દત્તાત્રેય. ભગવાનને ઘણાને ઉપદેશ આપ્યો, પ્રહલાદને ઉપદેશ આપ્યો, યદુરાજાને ઉપદેશ આપ્યો, બુદ્ધ્યા યદુને પરશુરામ, પરશુરામ ભગવાનને પણ ઉપદેશ આપ્યો, સાધ્ય દેવ પ્રહલાદ યકા, પ્રહલાદને પણ ઉપદેશ આપેલો. એ ભગવાનના 24 ગુરુ છે. પૃથ્વી પાસેથી ગુણ લીધો, ક્ષમાનો ગુણ. વાયુ પાસેથી ગુણ લીધો, કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વગર વાયુનો જ આહાર કરવો, કાંઈ મળે નહીં ને તોય ચલાવી લેવું. પવનનો આહાર કરીને, વાયુનો આહાર કરીને. ત્રીજા ગુરુ છે એમનો આકાશ, આકાશ પાસેથી ગુણ લીધો અખંડતાનો. ચોથા એમના ગુરુ છે પાણી, જળ, જળ જેવું પવિત્ર, રસમય અને મધુર જીવન બનાવો. પાંચમા ગુરુ છે અગ્નિ, સર્વભક્ષી, નિર્ભય અને અપરિગ્રહ. એ અગ્નિ પાસેથી ગુણ લીધો. છઠ્ઠા એમના ગુરુ છે ચંદ્ર, ચંદ્ર પાસેથી શીતળતાનો ગુણ પ્રાપ્ત કર્યો. ચંદ્રની કળા વધઘટ થાય છતાં ચંદ્ર એ ચંદ્ર જ કહેવાય. એમ માણસની અંદર પણ કળા વધઘટ થાય, પણ કળા વધે ને ત્યાં માણસ વધવા લાગે, મોટો થવા લાગે. એમ વધઘટ ન થવી જોઈએ. ચંદ્ર એ ચંદ્ર જ રહેવો જોઈએ, શીતળતા એ શીતળતા જ આપવો જોઈએ. આ તો જેમ કળા વધે ને એમ પછી શીતળતા મૂકીને ગરમી પકડતો જાય માણસ. હા, ગરમી નહીં, શીતળતા, ઠંડક, ચંદ્ર જેવો ગુણ આવવો જોઈએ. ભગવાનના સાતમા ગુરુ હતા સૂર્ય. સૂર્ય પાસેથી ગુણ કે લીધો કે સૂર્ય જેમ આખા જગતને પ્રકાશ આપે છે, એવું જ સૂર્ય એક મારી અંદર છે, આખા શરીરને પ્રકાશ આપે છે. આત્મા રૂપી સૂર્ય. પાણીના અલગ અલગ વાસણ આપણે મૂકી દઈએ, થાળી મૂકીએ, વાટકો મૂકીએ, તપેલું મૂકીએ, ડોલ મૂકીએ, માટલું રાખીએ, અને બધાની અંદર જો તો સૂર્ય તમને બધામાં દેખાય. હવે આકાશમાં એક જ, પણ તમને બધી જગ્યાએ સૂર્ય દેખાશે. એમ આ ઘટઘટની અંદર, દરેક શરીરની અંદર અલગ અલગ સૂર્ય દેખાય છે આપણને. માણસમાં સૂર્ય, આત્મા છે, જીવ છે, પશુમાં છે, જીવ જંતુમાં છે, પક્ષીઓમાં છે, આ દરેક જગ્યાએ છે. આ બધા વાસણ છે, ઘડા છે, આ બધાની અંદર સૂર્ય રૂપી આત્મા છે. પણ પછી જો ઉપર નજર કરો તો એકનો એક સૂર્ય બધામાં રમી રહેલો છે. આ સૂર્ય પાસેથી ગુણ લીધો છે. ભગવાનના 24 અવતાર છે. આ રીતે પછી કબૂતર ભગવાનનો ગુરુ છે. કબૂતર પોતાના બચ્ચા જે હોય એ પારધીની જાળમાં ફસાઈ ગયા પછી કબૂતર અને કબૂતરી દુખી થઈને જાળમાં પડ્યા રહે છે. એનો અર્થ એવો છે, બહુ જંજાળમાં ફસાવું. અજગરનો ગુણ, એ શાંત જ હોય. હાલું જતું હોય તો એને કઈ ઉપાધિ ન હોય, એને કઈ ટેન્શન ન હોય, એને પોતાનો ખોરાક મળી જાય એટલી એને શ્રદ્ધા હોય. એ જાતે હાવલાન ફાફા ન મારે, ફૂફાડા ન મારે, દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું.
આ અજગર પાસેથી ગુણ લીધો. 10મા ગુરુ છે એમનો સમુદ્ર. હંમેશા પ્રસન્ન રહેવું, ગંભીર અને શાંત રહેવું. સમુદ્ર પાસે જળ અગાધ છે, બહુ જ ઊંડો છે, છતાં એનો સ્વભાવ કેવો છે? એકદમ શાંત. સમુદ્ર ઘોઘવાટા કરતો હોય પણ એના કિનારા ઉપર તમે જાઓ અને ત્યાં જે શાંતિની અહેસાસ થાય એવો બીજે ન થાય. ભગવાનના 11મા ગુરુ છે પતંગિયું. જે રૂપની અંદર આકર્ષાય અને એનું પતન થાય. પતંગિયું જે છે ઉડતું હોય ને, પછી જ્યાં દીવો ચાલુ હોય, જ્યાં બલ્બ ચાલુ હોય, જ્યાં પ્રકાશ હોય, એમાં ઝડપથી ત્યાં જઈને પડે એટલે એનું તરત પતન થાય. પતંગા ઓ અગર સમજે તો એને કહી દેજો, સમજે તો એને કહી દેજો, દીપકથી આકર્ષાવો નહીં. ભમરો છે એ જુદા જુદા પુષ્પોમાંથી જુદા જુદા પ્રકારના રસ લઈ આવે, છતાં એ આસક્ત ન થાય. એ મનુષ્યએ સમાજમાં સંબંધની અંદર બધા જગ્યાએ બધી જગ્યાએ એક જ સરખા સંબંધ રાખવા, કોઈ જગ્યાએ આસક્ત ન થવું. ભગવાનના 13મા ગુરુ છે એ છે હાથી. કોઈ વિષયની અંદર આસક્ત ન થવું એ હાથીનો ગુણ છે. ભગવાનની 14મા ગુરુ છે મધ કાઢનાર. મધમાખી. મધ તમે જુઓ, જુદા જુદા રસો ભેગા કરીને મધપૂડો બનાવે. એ જ્યાં બધું ભેગું કરી લે ને ત્યાં બીજા આવીને લઈ જાય. કોઈ મધ પાડવા વાળો આવે, વેડવા વાળા, એ મધ લઈને લઈ જાય. એટલે સંપત્તિની અંદર બહુ આસક્ત ન થવું, બહુ ભેગું ન કરવું. આપણે ભેગું કરીશું તો કોઈક વેડીને લઈ જશે. મધ કાઢનાર જે છે એ એમના ગુરુ છે. ભગવાનને હરણ પાસેથી ગુણ લઈ અને હરણને પણ પોતાના ગુરુ બનાવ્યા છે. એની પાસેથી ગુણ લીધું કે કોઈ સારું સંગીત વાગતું હોય, મધુર સંગીત, અને એની અંદર હરણ ફસાઈ જાય અને હરણનો શિકાર થઈ જાય, એવું સંગીત નહીં સાંભળવાનું કે કામ વાસના ઉત્પન્ન થાય. એ બજે જા બિન મીઠું હરણ તું પાસ ના જાજે, હરણ તું પાસ ના જાજે. એ વિંધાવું બાણથી કરતા વિંધાવું, એ વિંધાવું બાણથી કરતા મજા છે દૂર રહેવામાં. એ વિચારો પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવા. દૂર રહેવા. ભગવાનના 17મા ગુરુ છે એ છે માછલી. માછલીનો ટુકડો દેખાય ને આકર્ષાય, અને આકર્ષાયેલી ફસાયેલી માછલી જીભના સ્વાદમાં માનવીનો દેહ બગાડે છે, ખાલી એક સ્વાદ માટે. સારું સારું જમવા જોવે, સ્વાદિષ્ટ જોવે, આ સમજી લેવાનું સ્વાદમાં ફસાયેલો જીવ છે. ભગવાનના બીજા ગુરુ છે પિંગલા, કે ધન માટે, વિષય લાલસા માટે જેટલી પણ એ રાહ જોઈ રહી છે, પ્રયત્ન કરી રહી છે, આ ધન માટે આ જીવ જુઓ તમે, 24 કલાકની અંદર 18 કલાક મહેનત કરવી તો કરે. હા, એમાં ઊંઘ ના આવે, આળસ ન ચડે, નિંદ્રા ના આવે, કાંઈ ના થાય.
કેટલો ધન પાછળ ઈ દોડે છે. પિંગલા પણ એટલું જ લાલચુ હોય છે અને એની પાસેથી ભગવાન એવો ગુણ લે કે આટલી મહેનત જો ઈશ્વરને પામવા માટે કરે ને, આ જીવ પ્રયત્ન કરે ને, તો પરમાત્મા એને મળી જાય. એ પછી ભગવાનના બીજા ગુરુ છે ચમડી. એમની પાસેથી એને એવો ગુણ લીધો કે ચમડી જે હોય ને એ ઈયળને એટલી બધી ભમરીને ડાંખ મારે એટલે ઈયળમાંથી ભમરી બની જાય. જો ઈયળમાંથી ભમરી બની જતી હોય અને આવા જીવને કોઈ સારા સદગુરુ મળી જાય તો નરને કેટલી વાર. સંત ચટક લાગ્યા વિના કેમરી જે કીર્તાર ઈયળમાંથી ભમરી બને તો નરને કેટલી વાર, નરને કેટલી વાર. ભગવાને બાળકને પોતાના ગુરુ બનાવ્યા છે. બાળક પાસેથી સરળ, નિર્દોષતા અને નિષ્કપટ